તો અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીની અનોખી પરંપરા આજે પણ જીવંત છે। સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ અહીં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે। બારમુવાડાના આશરે 12,000થી વધુ લોકો ઢોલ, ત્રાંસા અને લાઠીઓ સાથે એકત્રિત થઈ પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે ઉત્સવ મનાવે છે। આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। उत्तर गुजरात સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે। તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે બારમુવાડાના જે 10 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે। ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનો અનેરું મહત્વ છે। આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે। જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે, સૌ ગામ લોકો બારમુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને જે પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે। એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અમારા હોળીનો ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ। તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે બધા। કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે। ખૂબ જ અમારા હોળીનું મહત્વ છે। આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું। અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા અને તમામ નાગરિકો અહીં ઉપસ્થિત છે અને સાબરકાંઠાના આખા લગભગ મોટા ભાગના ગુજરાતના હોળિકાની ઉજવણી માટે અહીંયા આવેલા છે। તો આ પરંપરામાં ગામના મુખીની હાજરીમાં વિધિવત રીતે હોળી પ્રગટાવ્યા બાદ હજારો ભક્તો શ્રીફળની આહુતિ આપી પ્રદક્ષિણા કરે છે। સાંજે હોળી ઠારીને તેના સ્તંભ નીચે રાખેલા માટીના લાડુ અને કુંભના ભેજ પરથી આગામી વર્ષના વરસાદ અને ખેતીનો વર્તારો જોવામાં આવે છે। સાથે ગામ લોકો વર્ષો જૂના વેર ઝેર ભૂલીને ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈને ઠાકોર સમાજના લોકો પોતાની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશની સૌથી મોટી હોળીઓમાં બાઠીવાડા ગામની હોળીએ 5મું સ્થાન મેળવ્યું છે। બાઠીવાડાની હોળીને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે। તમે દ્રશ્યો બતાવીશ કે જે જોઈ શકો છો કે ધૂળેટીના દિવસે હોળી પ્રગટી છે। શ્રીફળ સાથે જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે એ શ્રીફળ લઈને જઈ રહ્યા છે, જે અંદર હોમવામાં આવશે। અહીં 2 ચક્કર મારવામાં આવશે, ત્યારબાદ આમાં જોઈ શકો છો શ્રીફળ રાખવામાં આવી રહ્યા છે અને ઢોલ નગારા સાથે જોઈ શકો છો આપ કે સૌથી મોટી ઉત્તર ગુજરાતની આ હોળી છે, જેને દેશમાં 5મો નંબર પ્રાપ્ત થયો છે। બાઠીવાડા હોળીને લગભગ 10 થી 15,000 લોકો સાથે લોકો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહીં જોડાયા છે અને પરંપરા જાળવી રાખી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાંય 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણી ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે અને એનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ। અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ। તો આ તરફ ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહેસાણાના વિસનગરમાં ખાસરા યુદ્ધ અને એકબીજા પર શાકભાજી ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। અરવલ્લીમાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા રહેલી છે, ત્યારે ભરૂચમાં હોલિકાના પ્રેમે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવીને સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે। હોળીના દિવસે તળાવની માટીથી ઇલાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે। તો આ તરફ પોરબંદરમાં ગોટાની રમતની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી।
તો જૂનાગઢમાં રા ઉત્સવની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. રંગોનો તહેવાર હોળી જેને લોકો રંગે ચંગી ઉજવતા હોય છે, ત્યારે જંબુસરના પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં ધૂળેટી પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે. અહીં હોલિકાના પ્રેમી ઇલ્લાચીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે. હોળીના દિવસે તળાવની માટીથી ઇલ્લાચીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ ધૂળેટીના દિવસે સવારે લોકો એકત્ર થઈને ઇલ્લાચીને નનામીમાં સુડાવીને ફૂલહાર ચડાવી તેમની આરતી કરે છે. ત્યારબાદ સ્વજનની જેમ ઇલ્લાચીની સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે. પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે. પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ.